શાંતિ થાય. ત્રિવિધમ નરકસ્ય દ્વાર, ત્રણ રીતે કરેલા પાપ એને નરકનું દ્વાર મળે છે. કોઈકને આપણે એવા કવેણ શબ્દ કહીએ અને કોઈને દુઃખ લાગે, એ પણ એક પાપ છે. કોઈકને હેરાન કરવા માટે મનની અંદર એવો મનસૂબો રચીએ, એ પણ એક પાપ છે. અને આપણી આ કાયાનો ઉપયોગ કરીએ કોઈને હેરાન કરવા, એ પણ એક પાપ છે. અને આ પાપ ક્યારે કરે? જ્યારે માણસને ઈર્ષા જન્મે. અને ઈર્ષા ત્યારે જ આવે કે જ્યારે વ્યક્તિ એની મુકામ સુધી પહોંચી ન શકે, એને જોઈ ન શકે, ત્યારે ઈર્ષા આવે. અને બીજી ઈર્ષા એ ભાવથી આવે કે હું પ્રયત્ન કરું છું છતાં મારાથી આ નથી થતું, એ વાતને લઈને ઈર્ષા આવે. એકવાર છે ને, આ ઈર્ષા ઉપરથી વાત કરું છું. શિવજીનું બહુ તપ કર્યું, અને તપ કર્યું ને શિવજી પ્રસન્ન થયા. શિવજીએ કીધું, બોલ ભગત, હું જોવે છે? પણ જો તારે વરદાન માંગવું હોય તને મળશે, પણ એક વાત યાદ રાખજે, જે તું માગીશ ને એનાથી બમણું તારા પાડોશીને મળશે. ભગતે વિચાર કર્યો કે પ્રભુ એક કામ કરો ને, આવતીકાલે આપણે બે ભેગા થાવી, હું મારી ઘરવાળીને પૂછી લઉં. પૂછ્યું, ઘરવાળીએ કીધું શું આપશે? તો કે ભગવાન છે ને એ મને એક એવો દીવો આપવાના છે, અને દીવો પ્રગટાવી અને આપણે જે માગીએ એ મળી જાય. તો કે ભલે લેતા આવજો. વળતા દિવસે શિવજી આપ્યો દીવો. જો તું યાદ રાખજે, જે તું માગીશ એનાથી બમણું તારા પાડોશીને મળશે. ભલે. એટલે વિચાર કર્યો કે દીવો આવ્યો છે તો આપણે ટ્રાય કરવી. પણ એની ઘરવાળી હતી ને, દીવો એના હાથમાં લઈ લીધો. તમે આને અડશો નહીં, જયારે માગવું છે ને ત્યારે હું તમને કહીશ, અત્યારે ભલે મારી પાસે. કબાટની તિજોરીમાં દીવો મૂકી દીધો. 5 દી થયા એટલે એને પિયર જવાનું થયું. પણ જતા જતા કહેતી કે ધ્યાન રાખજો, લો દીવો નો બહાર કાઢતા. ગઈ પિયર. હવે ત્યાં અઠવાડિયું રોકાવાનું થયું. અને આ ભગત મૂંઝાણો, લાડવા ખાવાની ઈચ્છા થઈ છે. તિજોરીમાંથી કાઢ્યો દીવો, દીવો પ્રગટાવી અને ભગવાન શિવને કીધું કે દાદા, આ ચૂરમાના લાડવા મોકલો ને. તો એક થાળ ભરીને લાડવા આવ્યા. લાડવા જીમ્યો, બાકી વિદ્યા પાડોશીને દેવા ગયો. ત્યાં તો 2 પાડોશી હતા ને, ત્યાં 2 થાળ પીડ્યા હતા લાડવા. ઈ રાજી થઈ ગયા. વળતો દી ગયો, આ દૂધપાક ખાવો તો તપેલું ભરીને દૂધપાક આવ્યો ને બાજુમાં આવ્યો દૂધપાક. પછી ઈચ્છા થઈ કે હાલીને કેટલું જ આવું, એકાદી ગાડી હોય ને મોટરસાયકલ તો સારું. દાદા એક કામ કરો, સરસ મજાની એક ગાડી મને આપો. એટલે ફળિયામાં એક ગાડી આવી ગઈ, તે બાજુ વાળાને 2 ગાડી. ચાર 5 દિવસ આ પ્રયોગ આલ્યો. પછી એવી ઈચ્છા થઈ કે થોડુંક આમ હોનું પહેર્યું હોય ને તો સારું. દાદા 10 આંગળીમાં પહેરાય એવી વીંટી આપો, ગળામાં જાડો પહેરાય એવો ચેન આપો. દાદાએ ત્યાં બધું હાજર કર્યું. બાજુવાળાને 20 વીંટીને 2 ચેન આવ્યા. અને 7મો દિવસ થયો ને ઘરવાળી આવી અને પાડોશી 2 મોઢે વખાણ કરે, બાકી અમારા ભાઈ જેવું થવાય નહીં. જીવના ઉદાર એટલા કે જે એની પાસે હોય અમારી પાસે આવે જ. બીજી વાત મુખ પડતી ને સીધો તિજોરી ખોલી, દીવો ક્યાં છે? દીવો તો મંદિરીએ.
ગમ્યું નહીં એટલે એના ઘરવાળાને બોલાવ્યા કે આવજો ભગત આજે એક કામ કરો, આજ દીવો પ્રગટાવી અને આજ તમે હું કહું ની માગો. બહુ દીધું ને, દાતારીના દીકરા થાવ છો, હું ના પાડતી હતી કે ન કરશો, છતાંય બધું માગ્યું. હવે આજ કયો કે આપણા ફળિયામાં 5 કુવા થઈ જાય. અને એને માગ્યું ને 5 કુવા, એટલે બાજુવાળાના ફળિયામાં 10 કુવા. અને હવે તમે એમ માગો કે મારી એક આંખ ફૂટે. એટલે એની એક, એટલે બાજુવાળાની 2. ઓલો તો એક આંખે તે બજારમાં નીકળે, આ બધા કુવામાં જ પડે ને. આ ઈર્ષાનો ભાવ છે. ઈર્ષા જેના જીવનમાં આવે અને ઈર્ષાથી